હું છું ડૉક્ટર જયમીન પટેલ, આયુષ આયુર્વેદ નરસંગા નડિયાદથી વાત કરું છું. સ્પાઇનના પેશન્ટ જેને L4 L5 S1માં કંઈક પ્રોબ્લેમ છે, લંબર ડિસ્ક પ્રોલેપ્સ છે, તો એને રૂટીનમાં બેસવામાં, સૂવામાં અને વાંકા વળવામાં શું ધ્યાન રાખવાનું એની આજે આપણે વાત કરીએ છીએ. તો પહેલાં સૂવાની વાત કરીએ. માનો કે આપણે જતા સૂતા છીએ તો ઉઠવાનું કઈ રીતે છે, તો પહેલાં એક પડખું ફરી જઈશું, મારી બાજુ પડખું ફરી જાઓ, બરાબર. પછી આ હાથને એકને સપોર્ટમાં રાખીશું અને આ બંને પગને વારાફરતી બંને પગ નીચે સરકાવીશું. હા, અને પેલા હાથનો સપોર્ટ લઈ અને બેસીશું, બરાબર. તો સૂવાની અંદર સૂતા હો અને બેઠા થઈએ તો એકદમ સીધા જર્ક લાગાડીને ઊભા નથી થવાનું. એવી જ રીતે સૂતી વખતે શું કરવાનું છે, પહેલા એક હાથનો સપોર્ટ લઈ અને પડખા ફેર જઈશું. પછી બંને પગને ધીરે ધીરે ઉપર લેવાના અને પછી ચત્તા થઈ અને સૂવાનું છે, બરાબર. તો આ થઈ ગયું. હવે ધીમે રહીને ફરી આવી જાઓ, ચત્તા પડખું ફરી જાઓ. હા, હાથનો સપોર્ટ લો, પગ નીચે સરકાવો. હા, બસ આ રીતે બેસવાનું છે, બરાબર. આ થઈ સૂવા અને બેસવાની વાત. સૂવાની વાત. હવે બેસવાનું કઈ રીતે છે, તો બેસવામાં આપણે ઓલવેઝ 90 ડિગ્રીનો એંગલ બનાવવાનો છે. પગના પંજો છે સરફેસને અડેલો રહેવો જોઈએ. પગના પંજાથી ઉપર ઢીંચણ સુધીનો 90 ડિગ્રી બનવું જોઈએ. ઢીંચણથી હિપ છે આમાં 90 આવવું જોઈએ અને હિપથી બેક છે એ 90 ડિગ્રીનો એંગલ બનવો જોઈએ. તો આ પોઝિશન છે આઈડિયલ છે. આમાં તમારી હાઈટ પ્રમાણે આપણે આપણી બેસવાની જે અરેન્જમેન્ટ છે એને સરખી કરવાની છે. અને પાછળ જરૂર લાગે તો સપોર્ટ મૂકી શકાય, જેનું પેટ વધારે છે અને પાછળ સપોર્ટ રાખીને પણ બેસી શકાય, પણ 90 ડિગ્રી એંગલ આપણો આ પ્રમાણે બનવો જોઈએ. તો આ બેસવાની આઈડિયલ કન્ડિશન છે. વધીને 25 થી 30 મિનિટ એક પોઝિશનમાં બેસવાનું છે, એનાથી વધારે બેસવાનું નથી. 25-30 મિનિટ બેઠા પછી આપણે મોબિલાઇઝ થવાનું છે. આપણી જે પોસ્ચર છે એને બદલવાનું છે. તો આ વાત થઈ બેસવાની. સૂવાની વાત થઈ, બેસવાની વાત થઈ. હવે આગળ નમવાની વાત કરીએ. આગળ નમવામાં શું કરો, માનો કે આ આપણી નીચે પડેલી વસ્તુ છે અને એને આપણે લેવી છે, તો આપણે શું કરવાનું છે કે પહેલા આપણે એક પોસ્ચર બનાવવાની છે. બે પગ થોડા પહોળા કરવાના છે, બેકને પાછળની સાઈડ ધક્કો મારવાનો છે અને બંને પગ ઉપર પ્રેશર આપે અને વસ્તુને ઉઠાવવાની છે. ઉઠાવ્યા પછી આ રીતે પગ ઉપર પ્રેશર આવે, સ્પાઇન સીધી રહે, એ રીતે ધીરે રહીને સીધા થવાનું છે. તો શું કર્યું, આની અંદર આપણે આપણું વજન છે અને આપણે ડાયરેક્ટ આમ કરીને ઉઠાવીએ તો એમાં આપણો એંગલ બગડે છે અને સ્ટ્રેઇન પડે છે. જ્યારે આ પોસ્ચરમાં આપણે ઉઠાવીએ તો વજન છે પગની અંદર અને સ્પાઇનની અંદર ડિવાઈડ થાય છે અને એને આપણે લઈએ છીએ. તો આ થઈ ગઈ વાંકા વળીને લેવાની વસ્તુ. હવે નીચેથી નથી લેવાનું, પણ વચ્ચેથી કંઈક વસ્તુ લેવાની છે. માનો કે બ્રશ આપણે કરીએ છીએ કે કંઈક ડ્રોવર ખોલીએ છીએ, તો બ્રશ કરીએ છીએ તો સપોર્ટ રાખવાનો છે. એક હાથનો સપોર્ટ રાખી અને બ્રશ કરવાનું છે. ડ્રોવરમાંથી કઈ વસ્તુ લઈએ છીએ તો એક હાથનો સપોર્ટ રાખી અને વસ્તુ લેવાની છે, જેથી ડાયરેક્ટ જડ છે બેક ઉપર ના લાગે. તો રૂટીન એક્ટિવિટીમાં વોકિંગમાં કશો જ વાંધો નથી, કમ્ફર્ટેબલ વોકિંગ કરવાનું છે. સિટિંગની વાત થઈ ગઈ, એ 90 ડિગ્રી એંગલ બનાવીને સિટિંગ કરવાનું છે. ફોરવર્ડ બેન્ડિંગની વાત થઈ ગઈ અને સુવાની. આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.